ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ હાટકેશ્વર બ્રિજ અંગે મોટો ખુલાસો કર્યો છે, જેમાં તેમણે કહ્યું છે કે અત્યારે બંધ કરાયેલો હાટકેશ્વર બ્રિજ 57 કરોડમાં બન્યો અને હવે તોડી પાડવાનો ખર્ચ 70 કરોડમાં રાજસ્થાનની કંપનીને ટેન્ડર અપાયું છે, જેમાં ઇમરાન ખેડાવાલાએ ભ્રષ્ટાચારની આશંકા વ્યક્ત કરી છે. આજે વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન પ્રશ્ન નંબર 6 મારો હતો. અમદાવાદ શહેરના અંદર એપીએમસી માર્કેટ વિશાલા સર્કલથી સરખેજ સુધીનો જે ઓવરબ્રિજ બનાવવાનો છે તે માટેનો જે પ્રશ્ન હતો તેના જવાબમાં મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા જે આ વિભાગના મંત્રી છે તેમના તરફથી જે જવાબ આપવામાં આવ્યો કે આ બ્રિજનું કામ અત્યારે સર્વે થઈ રહ્યું છે અને સર્વે થયા પછી આ કામગીરી ચાલુ થશે. પરંતુ સાથે સાથે મારે છેલ્લે એમને કહેવું પડ્યું કે છેલ્લા 10 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય હોય કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પણ હોય, એ લોકો પણ આ બ્રિજ બને તેના માટે અવારનવાર રજૂઆત કરતા હતા. આજે આ બ્રિજની વાત થઈ ત્યારે આ બ્રિજ ક્યારે બનશે, કેટલો ખર્ચ થશે અને કઈ કઈ એજન્સીઓ આમાં કામ કરી રહી છે તે વાત કરવાને બદલે તેમણે જે પ્રમાણે વાત કરી કે આ સમાજ એક સમાજના લોકોનું ત્યાં દબાણ છે, જેના કારણે એ સમાજની દુકાનો છે, લારીઓ છે, મટન મચ્છીની એમની જે શોપો આવેલી છે, જેના કારણે હું સમજુ છું કે અત્યારે બ્રિજનું કામ ખોરંભે ચડ્યું છે એવી એમણે વાત કરી. મને દુઃખ સાથે કહેવું પડે છે કે અત્યારે જે પ્રમાણે વિશાલા એપીએમસીથી સરખેજનો જે બ્રિજ છે તેના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી જે ડિમોલેશન થયું, લોકોએ સ્વેચ્છાએ પોતાની રીતથી પોતાના જે મકાનો હતા, દુકાનો હતી તે દૂર કરી છે. વાત એ હતી કે ભાઈ બ્રિજ ક્યારે બને અને ક્યારે લોકોને ઉપયોગમાં આવે, પરંતુ મંત્રી પાસે ફક્ત ને ફક્ત મને એવું લાગતું હતું આજના પ્રશ્નના જવાબમાં કે જે પ્રમાણે અગાઉ જે હિન્દુ મુસ્લિમની રાજનીતિ કરીને એ જવાબ આપવાનું હું સમજુ છું ત્યાં સુધી એ ટાળતા હતા. પરંતુ મારે આજે આ સાથે સાથે બીજું કે અમદાવાદ શહેરના અંદર હાટકેશ્વર બ્રિજની મેં વાત કરી કે હાટકેશ્વર બ્રિજના અંદર જે પ્રમાણે છેલ્લા 5 વર્ષના અંદર આ બ્રિજ બન્યો અને બ્રિજ અત્યારે બંધ હાલતમાં છે. બ્રિજ એ સમયમાં અમદાવાદ સંકલન સમિતિની મિટિંગના અંદર મેં રજૂઆત કરી હતી કે આ બ્રિજની જ્યારે બન્યો ત્યારે કેટલામાં બન્યો હતો, ત્યારે આ બ્રિજ 57 કરોડ રૂપિયામાં બન્યો હતો અને જ્યારે એને અત્યારે ડિમોલિશન અને તોડવાની કામગીરી સોંપવામાં આવી તો કોઈ ટેન્ડર રાજસ્થાનની કંપનીએ ભર્યું છે તે 70 કરોડ રૂપિયામાં. એક તરફ 57 કરોડમાં બનેલું બ્રિજ 70 કરોડ રૂપિયામાં તોડવામાં આવે તો આમાં મોટા પ્રમાણમાં મને લાગી રહ્યું છે કે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. પરંતુ મંત્રી પાસે આનો કોઈ પણ જવાબ હતો નહીં. પરંતુ ફક્ત ને ફક્ત જેઓ અત્યારે ભ્રષ્ટાચારની અંદર અમદાવાદ શહેર હોય કે ગુજરાતના અંદર લોકો બેફામ રીતથી ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, સરકારને પોતે પણ ખબર છે પણ સરકાર એનો જવાબ નથી આપી શકતી. બીજી વાત કરું કે જે પ્રમાણે મારા ઓફિસની વાત કરી કે ભાઈ તમારી ઓફિસ ગેરકાયદેસર બનતી હતી અને તેના પડવાથી એક વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું, ત્યારે સભાગૃહના અધ્યક્ષને મેં કીધું કે અધ્યક્ષશ્રી મારો પોઈન્ટ ઓફ ઓર્ડર છે. જે પ્રમાણે મંત્રીશ્રી જે વાત કરતા હતા એ વાત બિલકુલ ખોટી છે કે તમારું ગેરકાયદેસર બાંધકામ થતું હતું. મારી ઓફિસનું જે કાયદેસરનું પ્લાન છે મેં અધ્યક્ષશ્રીને મારા મોબાઈલના અંદર રેકોર્ડ છે, રેકોર્ડના આધારે મેં બતાવ્યું કે માનનીય અધ્યક્ષશ્રી આપને હું આ કોપીઓ જે મારા પ્લાન મંજૂર થયા છે, રજા ચિઠ્ઠી મળી છે તેની હું આપને મોકલી દઈશ. પરંતુ જગદીશ વિશ્વકર્મા તરફથી વારંવાર એક જ વાત કરવામાં આવતી હતી કે તમે ગેરકાયદેસર બનાવતા હતા. તો હું એ કહેવા માંગુ છું કે તમે કોર્પોરેશનમાં સત્તા તમારી છે, તંત્ર તમારું છે, તમે તપાસ કરી લો કે આના પાસે પુરાવા કે પ્લાન મંજૂર છે કે નહીં. ફક્ત ને ફક્ત તે એક સમાજને ટાર્ગેટ બનાવવાનું કામ કરતા હોય એ પ્રમાણેની આ કિસ્સાના અંદર પણ તેમણે વાત કરી. મેં વિધાનસભાના અધ્યક્ષશ્રીને કીધું કે 182 ધારાસભ્યના અંદર હું એક મુસ્લિમ ધારાસભ્ય છું, આપે મારું રક્ષણ કરવું જોઈએ. પણ અધ્યક્ષ તરફથી ચોક્કસ મને ખાતરી આપવામાં આવી કે આપનું રક્ષણ છે, આપ કોઈ પણ વાત સમાજની હોય કે ગુજરાતની હોય તમે મૂકી શકો છો. ત્યારે જે પ્રમાણેની અત્યારે ભારતીય જનતા પાર્ટીના અંદર જે હુતાસુથી ચાલી રહી છે, એકબીજાને
વધારે મજબૂત દેખાવાનું કામ કરી રહ્યા છે. મને એવું લાગી રહ્યું છે કે આવનારા દિવસોની અંદર જે મંત્રીમંડળ બનવાનું છે એમાં પોતે સ્થાન માંગતા હોય એ પ્રમાણે અત્યારે કોઈ રીતથી કે અમે બહુ મજબૂત છે, અમે વધારે સક્ષમ છે એ પ્રમાણેની હું સમજુ છું અત્યારે ગૃહના અંદર જેવો વાત મૂકતા હોય છે.